સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. પુણાની સોસાયટીઓમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. સોસાયટીની લેખિત પરમિશન વગર પ્રવેશ કરવો નહીં. સોમવારે રહીશો ડીજીવીસીએલમાં વાંધા અરજી કરશે. અત્યારે ઠેર ઠેર જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્માર્ટ સિટી સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પુણાની સોસાયટીમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. સોસાયટીની લેખિત પરમિશન વગર કોઈએ પણ પ્રવેશ કરવો નહીં. સોમવારે રહીશો ડીજીવીસીએલમાં અરજી કરશે તેવી પણ શક્યતા છે. સોમવારે રહીશો ડીજીવીસીએલમાં વાંધા અરજી કરવાના છે. અત્યારે સ્માર્ટ મીટરનો વિરોધ બધી જગ્યાએ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના પુણાની સોસાયટીમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે કે કોઈએ પણ લેખિત પરમિશન વગર સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. આ સાથે સોમવારે આ સોસાયટીના રહીશો ડીજીવીસીએલમાં જવાના છે અને ડીજીવીસીએલમાં વાંધા અરજી કરવાના છે. સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. આ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહીશોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે પુણાની સોસાયટીમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે લેખિત પરમિશન વગર કોઈએ પણ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. આ સાથે જ સોમવારના રોજ આ રહીશો ડીજીવીસીએલમાં જશે અને વાંધા અરજી કરવાના છે. તો સ્માર્ટ મીટરને લઈને આ રહીશોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને તે લોકો સોમવારે ડીજીવીસીએલ કચેરીમાં જઈને વાંધા અરજી કરશે. પુણાની સોસાયટીના રહીશો આ પ્રકારે સોમવારે વાંધા અરજી કરવાના છે. પુણાની સોસાયટીમાં સ્માર્ટ મીટરને લઈને આ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જ્યાં સોસાયટીમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે, સોસાયટીની લેખિત પરમિશન વગર કોઈએ પણ પ્રવેશ કરવો નહીં. આ પ્રકારે સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. અત્યારે અનેક જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટરના કારણે લોકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતમાં પુણાની સોસાયટીમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે અને આ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે લેખિત પરમિશન વગર કોઈએ પણ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. તો સોમવારે રહીશો ડીજીવીસીએલ કચેરીમાં જશે અને ડીજીવીસીએલમાં જઈને તેઓ વાંધા અરજી કરશે. તો સ્માર્ટ સિટી સુરતના રહીશો સ્માર્ટ મીટરને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે પુણાની સોસાયટીમાં આ પ્રકારે બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે, જ્યાં બોર્ડ લગાવવામાં આવ્યું છે અને આ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે સોસાયટીની લેખિત પરમિશન વગર કોઈએ પણ પ્રવેશ કરવો નહીં. તો સોમવારે રહીશો ડીજીવીસીએલમાં વાંધા અરજી કરવા જવાના છે. ત્યાં ડીજીવીસીએલ કચેરીમાં રહીશો પહોંચશે અને વાંધા અરજી કરશે. પુણાની સોસાયટીમાં આ પ્રકારના બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે. સ્માર્ટ મીટરનો વિરોધ ઠેર ઠેર જગ્યાએ જોવા મળી રહ્યો છે. જ્યાં વડોદરામાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે, તો આ સાથે આજે સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટરના કારણે લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની પુણાની સોસાયટીમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. રહીશો દ્વારા આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને બોર્ડ પર લખાણ લખવામાં આવ્યું છે કે સોસાયટીની લેખિત પરમિશન વગર કોઈએ પણ પ્રવેશ કરવો નહીં.